ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 255 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, જેને ચેસ કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડની ટીમ 159 રનમાં ઓલ આઉટ થઈ જતા 96 રને ભવ્ય જીત હાંસલ કરી હતી। જે ભવ્ય જીત બાદ રાજકોટવાસીઓએ ભવ્ય રીતે ઉજવણી કરી હતી। શહેરના રેસકોર્સ રિંગ રોડ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। નાના બાળકોથી લઈ અને વડીલો સૌ કોઈ ગીતો પર નાચતા નજરે પડ્યા હતા, તેમજ આતશબાજી કરી શહેરીજનોએ ભવ્ય ઉજવણી કરી હતી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ છે તે રમાયો હતો અને ખાસ કરીને ભારતીય ટીમે કહી શકાય કે 96 રને ફાઇનલ મેચ છે જીતી લીધું છે અને રાજકોટ ખાતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કહી શકાય કે અહીં આયોજન છે તે ક્રિકેટ મેચનું સ્ક્રીન મૂકીને કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અહીં ક્રિકેટ પ્રેમીઓ છે તે કહી શકાય કે ઉમટી પડ્યા હતા। ભારતીય ટીમે કહી શકાય કે વિજેતા મેળવતા આતશબાજી છે કરવામાં આવી રહી છે અને તમામ લોકો છે ઉજવણી કરી રહ્યા છે। શું કહેશો, ભારત ટીમે વિજેતા થઈ છે? આજ ભારતનું બેટિંગ ટોપ, ફિલ્ડિંગ ટોપ અને બોલિંગ ટોપ અને ભારતનો જુસ્સા પણ ટોપ હતો, એટલે ભારતને વર્લ્ડ કપમાં જીત મળી છે। હું ભારતના દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બોલબાલા ટ્રસ્ટ છે ઉપાધ્યાય હાલ અત્યારે કહી શકાય કે શુભેચ્છાઓ છે તે પાઠવવામાં આવી રહી છે અને આ દ્રશ્યો છે જે દેખાડી રહ્યો છું કે જ્યાં આતશબાજી છે કરવામાં આવી રહી છે અને લોકો જે શહેરીજનો છે જે ઉજવણી કરી રહ્યા છે અને લોકો પણ છે શું કહેશો, અત્યારે ભારતીય ટીમ વિજેતા બની છે? આજે દિવાળી ઇન્ડિયાની દિવાળી છે। આજે જિંદાબાદ હિન્દુસ્તાન પ્રચાર છે કરવામાં આવી રહ્યા છે અને રાજકોટ વાસીઓ છે કે જેઓ વિજેતા બનતા હાલ અત્યારે ઉજવણી કરી રહ્યા છે। આ રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોકના દ્રશ્યો છે કે જ્યાં લાઈવ મેચનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। લોકોએ કહે છે કે આ સ્ક્રીનની અંદર મેચ નિહાળ્યો હતો અને ભારતીય ટીમ છે તે કહી શકાય કે વિજેતા બનતા હાલ રાજકોટ વાસીઓમાં એક અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે અને લોકો કહી શકાય કે આતશબાજી છે કરી રહ્યા છે અને બાળકોથી લઈને સૌ મોરેરાઓ સૌ કોઈ નાચી રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે। મહિલાઓ પણ છે આપણી સાથે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને બાળકો પણ છે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો, ભારત જીતી ગયું છે, ઉજવણી કરી રહ્યા છો, મજા આવી રહી છે? મજા આવી રહી છે। બેટિંગ કેવી રહી આપણી? બેટિંગ કેવી રહી? બેટિંગ બહુ મસ્તની બેટિંગ કરી છે, ખાસ કર તો કિશનની બેટિંગ મને બહુ સારી લાગી છે। ચોક્કસપણે ખાસ કરીને મહિલાઓ પાસે શું કહેશો બેન, પરિવાર સાથે મેચ જોયો, પરિવાર સાથે મેચ જોયો, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું, ઇન્ડિયા સારું લાગ્યું। તમે શું કહેશો ભાઈ, હાલ અત્યારે જે પ્રમાણે મેચ ચાલી રહ્યો છે, ઉજવણી કરી રહ્યા છો? બહુ જોરદાર જીત છે ભારતીય ટીમની, જે વિશ્વ લેવલે ભારત દેશે ડંકો બજાવ્યો છે। બહુ સરસ માહોલ છે અને આખું રાજકોટ અહીંયા આગળ ઉમટેલું છે। મને રાજકોટ છે ત્યાં ઉમટી પડ્યું છે અને બીજી તરફના દ્રશ્યો છે દેખાડવા માંગે છે જ્યાં આતશબાજી છે થઈ રહી છે અને શહેરીજનો છે તેઓ કહી શકાય કે હાલ અત્યારે ઉજવણી કરી રહ્યા છે, નાચી રહ્યા છે। ભારતીય ટીમે કહી શકાય કે ન્યૂઝીલેન્ડને 96 રને માત આપીને ફાઇનલમાં પોતાનો કબજે કર્યો છે। એકમાત્ર ભારતીય ટીમ એવી છે કે જેને ત્રીજી વખત કહી શકાય કે વર્લ્ડ કપ T20 મેચ પોતાના નામે કર્યો છે અને રાજ્યના કહી શકાય કે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં તમામ લોકો છે તેઓ કહી શકાય કે લાઈવ મેચ નિહાળ્યો હતો અને ભારતીય ટીમે વિજેતા મેળવતાની સાથે જ કહી શકાય કે તમામ જે લોકો છે તેઓ હાલ અત્યારે કહી શકાય કે આતશબાજી છે કરી રહ્યા છે, એકબીજા નાચી રહ્યા છે અને એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને રાજકોટ વાસીઓ હાલ અત્યારે રોડ ઉપર ઉમટી પડ્યા છે અને કહી શકાય કે નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે અને ભારતીય ટીમ છે તે કહી શકાય કે જે પ્રમાણે પરફોર્મન્સ રહ્યું છે એ જીતના ઉત્સવમાં કહી શકાય કે તમામ જે શહેરીજનો છે તેઓ પણ ઝૂમી રહ્યા છે અને એક પ્રકારે ઉત્સાહનો માહોલ આ તમામ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ બહેનો પણ છે કે જે હાલ અત્યારે નાચી રહી છે અને ઝૂમી રહી છે અને ભારતીય ટીમે કહી શકાય કે વિજેતા બનતા તેઓમાં એક પ્રકારે ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે। આ રાજકોટ ખાતેના દ્રશ્યો છે, રાજકોટની આ રંગીલી જનતા છે કે જે હાલ અત્યારે ઉજવણી કરી રહી છે, નાચી રહી છે અને ભારતીય ટીમ જે પ્રમાણે વિજેતા બની છે તેને એક પ્રકારે ઉત્સવનો માહોલ હાલ તમામ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે અને આ રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ખાતે હાલ કહી શકાય કે ભવ્ય આતશબાજી સાથે ઉજવણી છે એ આ રાજકોટ વાસીઓ કરી રહ્યા છે। એક સાથે કહી શકાય કે તમામ લોકો અહીં ક્રિકેટ મેચ નિહાળ્યો હતો અને એ ક્રિકેટ મેચ નિહાળ્યા બાદ કહી શકાય કે બાળકોથી લઈને મોટેરા સૌ કોઈ કહી શકાય કે ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને ભારતીય ટીમ જે પ્રમાણે વિજેતા બની છે તે પ્રમાણે એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને હાલ તમામ લોકોમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય ટીમ કહી શકાય
કે ઓવરઓલ ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું છે. આ શરૂઆતમાં જ કહી શકાય કે જે તમામ બેટ્સમેનો છે તેના દ્વારા સારું એવું પરફોર્મન્સ છે તે કરવામાં આવ્યું હતું અને ખૂબ સારો એવો સ્કોર છે કરવામાં આવ્યો. 295 સ્કોર સામે કહી શકાય કે 96 રનથી ભારતીય ટીમ છે વિજેતા બની છે અને ભારતીય ટીમ વિજેતા બનતાની સાથે હાલ જ્યારે તમામ જે બહેનો